આગળ વધીએ અન્ય મહત્વના સમાચાર. જ્યાં ખેડામાં વિદ્યાર્થીઓએ સ્મૃતિ ઈરાનીના પૂતળાનું દહન કરીને વિરોધ વ્યક્ત કર્યો. સરદાર પટેલ યુનિવર્સિટીની બહાર રોહિત વેમુલાના મુદ્દે એનએસયુઆઈના સભ્યોએ વિદ્યાર્થીઓ સાથે મળી સ્મૃતિ ઈરાનીના પૂતળાનું દહન કરી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે હૈદરાબાદની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં દલિત સમુદાયના પીએચડીના વિદ્યાર્થી રોહિત વેમુલાએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી, જેને લઈ હાલ રાજકારણ ગરમાયેલું છે. વધુ જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા નચિકેત. આખો જે મુદ્દો છે, રાજકારણ એક બાજુ ગરમાયું છે, ત્યારે ખેડામાં પણ આ ઘટનાના જે પડઘા જોવા મળી રહ્યા, ખેડામાં શું ઘટના બની અને તેના કેવા પ્રતિભાવો જોવા મળી રહ્યા છે? આપને જણાવી દઉં કે હૈદરાબાદ યુનિવર્સિટીની આત્મહત્યા બાદ સમગ્ર વિદ્યાર્થી આલમમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે આજે આણંદ જિલ્લાના વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટીમાં એનએસયુઆઈના વિદ્યાર્થીઓ દ્વારા આજે એક એચઆરડી મિનિસ્ટરનું પૂતળું દહન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તે લોકોને પોલીસે ડિટેન કરી અને લગભગ 25 જેટલા કાર્યકર્તાઓની પોલીસે અટક કરી અને વિદ્યાનગર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે.